રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો। સરબદળ, ખંભાળા, કેરાળા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મેટોડા, રંગપર અને બોડી ઘોડી સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર 3 ઇંચથી વધુ વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નવા પાણીની આવક થઈ છે જે સ્થાનિક નદીઓ છે એમાં, એના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે। અનેક જગ્યાએ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, પણ ખેડૂતો ખુશ છે કારણ કે ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। તો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। લોધિકા તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ધરતીપુત્રો ખુશ છે કારણ કે કપાસ, મગફળી સહિતના જે પાકો છે એને આ વરસાદથી ફાયદો થશે। રાજકોટના લોધિકામાં ભારે વરસાદ વરસ્યો છે। ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે વાવણી થઈ ગઈ હતી અને કપાસ અને મગફળીનો જે પાક છે સહિતના જે પાકો છે એને આ વરસાદથી ઘણો ફાયદો થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન ઉપર જોડાયા છે। પરાક્રમ, રાજકોટના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? રાજકોટ શહેરની અંદર વરસાદી ઝાપટા છે, પરંતુ સૌથી વધારે સરબદળ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે 5 થી 6 ગામડાઓમાં ધોધમાર 3 થી 4 ઇંચ જેટલો વરસાદ અત્યારે પડ્યો છે બપોર બાદ। અને આજે અષાઢી બીજ હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કેમ કે લોકવાયકા મુજબ જ્યારે અષાઢી બીજની અંદર જ્યાં વરસાદ થાય ત્યાં વરસ સારું રહે એવું સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને લોકવાયકા છે। લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ સારો વરસાદ, અત્યારે 1 થી 1.5 ઇંચ વરસાદ છે। શહેરની અંદર પણ વરસાદી ઝાપટા શરૂ છે। સાંજ સુધીમાં અથવા આવતીકાલ સુધીમાં ભારે વરસાદ પડે તેવી પૂરી શક્યતાઓ છે। લોકપ્રિય આગાહીકાર અંબાલાલ પટેલ છે, તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે 13 થી 16 દરમિયાન સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે। અત્યારે જે લોધિકા, પડધરી અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે। કપાસ, મગફળી સહિતના પાકમાં ખૂબ સારો ફાયદો થશે અને પડધરી તાલુકાના અનેક ગામડાઓમાં જ્યાં વાવણી નથી થઈ ત્યાં વાવણી લાયક વરસાદ। સરબદળ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા નદીઓ જોઈ શકાય છે દ્રશ્યોમાં, નદીઓ પણ બે કાંઠે ગઈ હોય અને ખેડૂતોમાં, માલધારીઓમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। આભાર પરાક્રમ, વિગતો આપવા માટે।